ઇન્ડિગો સંકટ ઉપર કેન્દ્ર સરકારનું કડક વલણ. ડીજીસીએએ ઇન્ડિગો ફ્લાઇટ શેડ્યુલમાં કર્યો 10% ઘટાડો. ઇન્ડિગોના સીઈઓ અને ડીજીસીએની બેઠક બાદ લેવાયો નિર્ણય. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કહ્યું, મુસાફરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં. માઇક્રોસોફ્ટ દ્વારા ભારતમાં 1.50 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત. માઇક્રોસોફ્ટ દ્વારા એશિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનોને એઆઈ શક્તિનો લાભ લેવામાં મળશે મદદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમને ગણાવ્યું દેશભક્તિ, ત્યાગ અને રાષ્ટ્રચેતનાનું પ્રતીક. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું, વંદે માતરમનો વિરોધ કોંગ્રેસના લોહીમાં. તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વંદે માતરમ ગાનને ગણાવ્યું પોતાના માટે સૌભાગ્યની ક્ષણ. લોકસભામાં ચૂંટણી સુધાર બિલ ઉપર ચર્ચા. એસઆઈઆર પર વિપક્ષના આરોપો અંગે ન્યાયમંત્રી અર્જુન મેઘવાલનો પલટવાર. કહ્યું, એસઆઈઆર એ સમયની માંગ. મતદાર યાદીમાં અયોગ્ય મતદારોની જગ્યા નહીં. તો વિપક્ષી સાંસદોએ પારદર્શી ચૂંટણી પ્રક્રિયા પર આપ્યો ભાર. સતર્કતા આપણી સહિયારી જવાબદારીના સૂત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. નાયબ મુખ્યમંત્રીએ એસીબીમાં ઉત્તમ કામગીરી કરનારા પોલીસકર્મીઓ, અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ કરનાર નાગરિકોનું કર્યું સન્માન. અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર. સાબરમતી નદી પરનો સુભાષ બ્રિજ 25મી ડિસેમ્બર સુધી રહેશે બંધ. ઇન્સ્પેક્શનની કામગીરી માટે લેવાયો નિર્ણય. આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂરકીની ટીમો દ્વારા કરાશે ઇન્સ્પેક્શન. નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા સૂચન. રાજ્યમાં એસઆઈઆર ઝુંબેશના ગણતરીના તબક્કામાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે. 17 જિલ્લાઓમાં 100% કામગીરી. ગેરહાજર, સ્થળાંતરિત કે મૃતક મતદારોની યાદી મુકાઈ સીઈઓ તથા જિલ્લા સ્તરની વેબસાઇટ ઉપર. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 મેચની પ્રથમ મેચ પહેલા બેટિંગ કરતા ભારતના ટોપ 3 બેટર્સ સસ્તામાં પેવેલિયન પરત. તિલક વર્માએ ટી20માં પૂરા કર્યા 1000 રન.